છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આશા વર્કર બહેનોને છેલ્લા 2 મહિનાથી પગાર તેમજ અન્ય ભથ્થા ન મળતા આજે તેમનો રોષ ફાટી નીકળ્યો હતો। તાલુકાની અંદાજે 195 જેટલી આશા વર્કર બહેનો એકત્રિત થઈને તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી અને સૂત્રોચ્ચાર કરીને બ્લોક હેલ્થ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી। આશા વર્કરોના જણાવ્યા અનુસાર અગાઉ વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નહોતો। जिला आरोग्य विभाग द्वारा तेओने दर महीने ₹2000 फिक्स पगार तेमज अलग अलग कामगीरीना भत्ता आपवामां आवे छे, जे मळीने प्रत्येक आशा वर्करनुं मासिक बिल आशरे ₹7 થી 8,000 थाय छे। आ हकनी रकम छेल्ला 2 मासथी अटकेली होवाथी आखरे कंटाळेली महिलाओए कचेरी गजवी मूकी न्यायनी मांग करी हती। એમનું જે પણ કોઈ પણ બિલ બાકી અત્યારે હાલની તારીખમાં તાલુકા કક્ષાએ છે નહીં। તાલુકા નસવાડી ખાતેથી તમામ બિલો જિલ્લા કક્ષાએ બી સુપ્રત કરી દેવામાં આવેલા છે અને જે સબ ટ્રેઝરી મારફતે જે બિલો મોકલવાના છે એ સબ ટ્રેઝરીમાં 19 તારીખે જમા થઈ ગયેલ છે અને પગાર અમારો ઓછો છે। ઓછા પગારમાં અમને ઓનલાઈન કામગીરી કરાવે છે। ઓનલાઈન કામગીરીમાં અમારી પાસે મોબાઈલ નથી, મોબાઈલ હોય તો રિચાર્જ ના હોય। બેનો ઓનલાઈન કામગીરી કેવી રીતે કરે? ઓનલાઈન કામગીરી નહીં કરીએ તો પગાર નહીં થાય એવું કહે છે।